ખજૂરભાઈ આખું માર્કેટ ગરમ કરી દીધું. 2027ની ચૂંટણી લડશે એવું તો કીધું, પણ હજી કયા પક્ષમાંથી લડશે એ હજી ખજૂરભાઈને નથી ખબર. મેં એક સ્ટોરી મૂકી હતી કે ખજૂરભાઈ એ 2027ની ચૂંટણી લડશે, એ બાબતે તમારે શું કહેવું છે? તો એ બાબતે ઘણા બધા લોકોએ જવાબો આપ્યા છે. એમાંથી થોડા ઘણા જવાબો આપણે વાંચીએ. અને હા, મેં સ્ટોરીમાં જેમ કીધું એમ નામ ખાલી મારી સુધી જ રહેશે. બધાને પાવર જોઈએ સેવાના નામ પર, બધાને ફેમસ થઈને હવે ઇલેક્શનમાં ઉતરે ને પછી સરકાર. શું કેવું તમારું? ભાજપમાં આવે તો વોટ નહીં કરીએ. ધ્યાન રાખજો ખજૂરભાઈ, અત્યારથી લોકો કહે છે ઉતરે. ખૂબ સારું, એટલીસ્ટ એજ્યુકેટેડ તો આવશે. અને આ બિઝનેસમેન છે એટલે અત્યારા નહીં આવે. અત્યારા લખ્યું છે ભાઈ, હત્યારા કહેવા માંગતા હશે. હા, એ વાત સાચી છે, એજ્યુકેટેડ છે. અને એ બાબતે તો મને એવું લાગે છે કે સારું છે જો એજ્યુકેટેડ કોઈ યુવા વ્યક્તિ આવતો હોય તો. ખૂબ સારી વાત છે, પણ તેમણે સ્વતંત્ર રીતે લડવું જોઈએ. કોઈ પણ પક્ષ તરફથી લડશે તો પક્ષ કામ પણ નહીં કરવા દે અને ફાયદો ઉઠાવશે. એ વાત તો છે. બીજેપી સાથે ના રહી તો સારું.